कमरे धरणेन्द्रे सोचितं कर्म कुर्वते प्रभुस्तुल्य मनोवृत्ते पार्श्वनाथ श्रीस्तु कृतापराधे पिजने कृपा मंथर तारयो ईषद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीर जिननेत्रयो यस्याभिधानं मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षा भ्रमणस्य काले मिष्टान्नपानाम्बर पूर्णकामा स गौतमो यच्छतु वाञ्छितं ज्ञान ध्यान क्रियादिकार्यकुशल प्रद्युम्न जेता गुरु आन्तरलोचन मेकमस्ति सुतरां प्रोद्भासितं यस्य ओंकारेण सुसेवितोऽपि सततम् ओंकार सेवापर सोऽयं सौम्यमना सदा विजयते श्रीसिद्धिसूरिस्य सोऽयं सौम्यमना सदा विजयते श्रीभद्रसूरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते ओंकार सूरीश्वर सोऽयं सौम्यमना सदा विजयते अरविंद सूरीश्वर। તમે બધા એટલા તો ભાવુક છો કે કોઈ પણ મારા સાહેબને જુઓ તમારું માથું અહોભાવથી ઝૂકી જાય, તો તમારા માટે ચોક્કસ મને ખ્યાલ છે કે એક પણ મહાત્માને જોતા તમારું માથું ઝૂક્યા વગર રહેતું નથી. અહોભાવ તમારી પાસે ખૂબ છે, પણ એ જ કડીમાં એક સવાલ પૂછું કે સાધુ ભગવંતોને જોતા, સાધ્વીજી ભગવતીઓને જોતા ઈર્ષા થાય છે? અહોભાવ તો થાય છે, ઈર્ષા થાય છે. તમારો સ્કૂલમેટ બેન્ચમેટ હોય, એણે દીક્ષા લીધી, તમે એમને વંદન કરવા જાઓ ત્યારે શું થાય? એમને મળી ગયું, હું રહી ગયો. તો અહોભાવ આવે છે એ તો બહુ સરસ વસ્તુ છે, પણ ઈર્ષા પણ આવવી જોઈએ કે એમને મળી ગયું, મને ક્યારે મળશે? દીક્ષાનો પ્રસંગ હોય, તમારી આંખો ભીની થયેલી હોય, તમે પ્રભુને કહી શકો કે પ્રભુ, આ પુણ્યાત્માને તું તારા માર્ગ પર લઈ જઈ રહ્યો છે, મને ક્યારે લઈ જઈશ? ચારિત્રમાં છે આનંદ જ આનંદ. અમારા આનંદની તમને હજુ ઈર્ષા નથી આવી. અમારો આનંદ
પ્રભુ પર નિર્ભર છે, પ્રભુની આજ્ઞા ઉપર નિર્ભર છે. તમારું સુખ પરને આધારિત છે. હમણાં એક ઘટના ઘટેલી. અમદાવાદમાં એક ભાઈ રહેતા હતા. દીકરો ડાયમંડમાં બહુ સારા પૈસા કમાયો, તો એ ભાઈએ પોશ એરિયામાં બહુ મજાનો ફ્લેટ લીધો, 5000 સ્ક્વેર ફૂટનો. વાસ્તુ પૂજા રાખી, સમાજના બધા લોકો આવ્યા, બધાએ કહ્યું વાહ, ફ્લેટ આટલો મોટો અને આટલા પોશ એરિયામાં. મને બધાએ આ રીતે કહ્યું. પેલા ભાઈ રાજી થઈ ગયા. અઠવાડિયામાં તો આ ફ્લેટમાં રહેવા માટે પણ આવી ગયા. ડૉક્ટરે કહેલું એને મોર્નિંગ વોક રોજની ચાલુ હતી. 1 કિલોમીટર દૂર એક મોટો બંગલો બનતો હતો, બહુ મોટો બંગલો. હશે કોઈનો, આપણને શું ખ્યાલ આવે. પણ એકવાર આ ભાઈ એ બંગલા પાસેથી પસાર થાય અને એક ગાડી ત્યાં આવીને ઊભી રહી. ગાડીમાંથી આનો બેન્ચમેટ છગન નીકળ્યો. 2 જણા ભેટી પડ્યા. પછી છગન કહે છે આ બંગલો મારો છે. બની રહ્યો છે પણ બંગલો મારો છે. તો પેલાએ પૂછ્યું તું તો મુંબઈ રહે છે? તો કે હા, મુંબઈ જ હતો, પણ દીકરાઓએ ધંધો સંભાળી લીધો છે, હવે આપણે આરામથી અમદાવાદમાં આવીને રહીશું. અને એ પેલા ભાઈને બંગલો જોવા માટે લઈ જાય. બહુ મોટો હોલ, નીચે 10 રૂમ, ઉપર 15 રૂમ, રજવાડી ટાઈપનો બંગલો. અને છગને કહ્યું કે ઇન્ટિરિયર ડેકોરેશન માટે 10 કરોડનો ઓર્ડર આપેલો છે, ખાલી ડેકોરેશન માટે. 20,000 ફૂટમાં પથરાયેલો બંગલો, એનાથી પણ મોટી જમીનમાં બગીચો. હવે આ બંગલો અને બગીચો જોયા પછી પેલા ભાઈને શું થાય? આ છગન મારી જોડે ભણતો હતો ત્યારે ડબ્બુના ડ જેવો હતો. હાડો મુંબઈ ગયો, લાઈન પકડાઈ ગઈ સારી, અને અબજો રૂપિયા ભેગા કરી નાખ્યા. 100 કરોડનો બંગલો બનાવી નાખ્યો. એને જોઈને તમને શું વિચાર આવે? બોલ. એને મળી ગયું, હું રહી ગયો. દીક્ષામાં આવું થાય? મારા બેન્ચમેટને દીક્ષા મળી ગઈ, હું રહી ગયો. મુંબઈમાં વાલકેશ્વરમાં પગલાં કરવા મારે જવાનું થયું. એક ફ્લેટ 125 કરોડનો, પણ રહેનાર 2 જ જણા. કારણ એટલા સુખી માણસો હોય, એમના છોકરા કે ભારતમાં ભણે, એ વિદેશમાં જ ભણે. અને વિદેશમાં ભણ્યા પછી ત્યાં જોબ મળે, ત્યાં સેટ થઈ જાય. પપ્પાને કહી દે મારે ભારત નથી આવવું. ભારતમાં શું આવે કે છે, ગંદો દેશ. 2 જણાને રહેવાનું, 125 કરોડનો ફ્લેટ, ઘાટીને નોકર ચાકરો મજા કરે. તો ચારિત્રમાં જે સુખ છે એ પ્રભુની આજ્ઞાના પાલનનું સુખ છે.
તમારી પાસે પણ દેશ ચારિત્ર છે. શ્રાવક એટલે દેશવીરથી. તમે પણ પ્રભુની આજ્ઞાનું પાલન શક્ય એટલું કરો છો, અને જ્યાં આજ્ઞાનું પાલન ત્યાં આનંદ. 100 વર્ષ પહેલાની એક ઘટના કહું. 8 વર્ષનો એક દીકરો જન્માંતરીય વૈરાગ્યની ધારા એની પાસે. ગુરુદેવ પાસે ગયો અને કહ્યું, મને દીક્ષા આપો. ગુરુદેવ પૂછે છે, તું 8 વર્ષનો દીકરો, તને આ ભાવ ક્યાંથી થયો? ત્યારે એ દીકરો કહે છે કે ગુરુદેવ, ગઈકાલે માં રસોઈ કરતી હતી, હું ચૂલા પાસે બેઠેલો માની જોડે. પહેલાં તો લાકડાથી રસોઈ થતી. મેં ચૂલામાં જોયું, મોટા લાકડા ધીરે ધીરે રાખમાં ફેરવાળા, નાના લાકડા ફટાફટ રાખમાં ફેરવાઈ ગયા. આ એક દૃશ્ય જોયું, હું ચોંકી ગયો કે મહાકાલની ભઠ્ઠીમાં હું નાનકડું લાકડું છું, હું ક્યારે રાખમાં ફેરવાઈ જઈશ. એટલે ગુરુદેવ, મને જલ્દી જલ્દી દીક્ષા આપો. માત પિતાની અનુમતિ લીધી, દીક્ષા પણ થઈ ગઈ. દીક્ષાને 6 મહિના થયા, પહેલા લોચનો સમય આવ્યો. બધા મુનિરાજોના લોચ થવા માંડ્યા, એક પછી એક. બાલ મુનિરાજ રોજ ઉછળે, મારો લોચ ક્યારે? પ્રભુની આજ્ઞા ઉપર એટલો બધો આદર કે પ્રભુની એક એક આજ્ઞાને વ્યવસ્થિત રીતે પાળવાની. ભડસમાં મારું ચોમાસું હતું, ત્યારે ઘણા બધા દીકરાઓ મુમુક્ષુ તરીકે હતા. 3 નાના દીકરા હતા. એકવાર મેં વાચનામાં કહ્યું કે ખાવું પડે એ બરોબર છે, પણ ટેસ્ટપૂર્વક ખાવાનું નહીં, શરીરને ભાડું આપવાનું છે. તો એ દીકરાએ નક્કી કર્યું કે મીઠાઈ ખાતા મને રાગ થાય છે, મીઠાઈ બંધ. બીજી બપોરે જમવા માટે ગયો. ભડસનું ચોમાસું ઐતિહાસિક હતું. શું લોકોનો ભાવ, કેટલી તો તપશ્ચર્યાઓ થઈ. અને ભડસના લોકોનો જે ભાવ, 5 મહેમાન હોય અને 25 જણા જમાડનારા હોય. પેલો દીકરો નક્કી કરીને બેઠો છે કે મીઠાઈ ખાવી નથી. અને પેલા પીરસતા આવ્યા, એક સ્વીટ પીસ એની થાળીમાં નાખી દીધો. હવે એકથી થાળીમાં સ્વીટ પીસ આવી ગયું. હવે એને બહાર તો કઢાય નહીં, ખાવું તો પડે જ. તો એણે શું કર્યું, એ જે મોહનથાળનો ટુકડો હતો એને દાળની વાટકીમાં નાખ્યો. મોહનથાળને ચૂરી દાળની વાટકીમાં નાખ્યું અને દાળ ગટગટાવી ગઈ. રાગ થવો ન જોઈએ. આ બધા દીકરાઓ, આવા દીકરાઓ જન્માંતરીય વૈરાગ્યને લઈને આવેલા હોય છે. તમે પણ પ્રભુ શાસનને પામ્યા છો, કેટલું બધું પુણ્ય કર્યું હશે.
અબજો માણસની વસ્તીમાંથી જૈનો કેટલા? 2-4 કરોડ. તમને પ્રભુ શાસન મળી ગયું, કેટલું બધું તમારું સૌભાગ્ય. પહેલો લોચ તો બાલમુનિ ઉછળે, મારો લોચ ક્યારે? ગુરુદેવે કહ્યું તારો પહેલો લોચ છે, એટલે મુહૂર્ત આવે ત્યારે કરશું. તહથી ગુરુદેવ જે કહે એનો સ્વીકાર. બીજી રાત્રે પ્રતિક્રમણ પછી બાલમુનિ ગુરુરાજ પાસે આવ્યા. ગુરુદેવના પગ દબાવે છે, પણ આખો દિવસ સ્વાધ્યાય કરેલો, શરીર થાકેલું, સૂઈ ગયા ગુરુના ખોળામાં. ગુરુ પ્રેમથી પંપાણે છે એને. માથાના વાળ વાકડિયા હતા, એમાં ગુરુદેવ હાથ ફેરવે છે. એવામાં પન્યાસજી ભગવંત આવ્યા. તો ગુરુદેવે પન્યાસજીને કહ્યું કે આવતીકાલે મુહૂર્ત સારું છે, એટલે બાલમુનિને લોચ માટે બેસાડજો. પણ એનું શરીર બહુ ડેલિકેટ, નાજુક છે, એટલે એનું શરીર સહન કરી શકશે કે કેમ એ ખ્યાલ નથી આવતો. તમને ખ્યાલ નહીં હોય, ઘણા મહાત્માઓને વાળ ઉખેડીએ ને ચામડી નીકળી જાય. દાદા ગુરુદેવ ભદ્રેશ્વરી મહારાજ હતા, એમનો લોચ થાય, આખી માથાની ચામડી નીકળી જાય. અઠવાડિયા સુધી તો મલમ ભરેલો હોય અને માંડ રૂજ આવે. ગુરુદેવે કહ્યું કે આટલી બધી તકલીફ છે તો આપણે ત્યાં અપવાદ છે, મુંડન કરાવી નાખો. પણ કે નહીં ગુરુદેવ, મારી સહન શક્તિ છે, મારે લોચ કરાવવો જ છે. તો ગુરુદેવે કહ્યું કે એનું શરીર નાજુક છે. પન્યાસજીને કહે છે ગુરુદેવ, તમને એમ લાગે કે એનું મનોબળ તો મજબૂત છે, શરીર સહન કરી શકે એમ નથી, તો હજામને બોલાવી મુંડન કરાવી નાખજો. હવે આ વખતે પેલા બાલમુનિ ઉઠી જાગી ગયેલા અને સાંભળી ગયા. પછી પન્યાસજી ભગવંતે બાલમુનિને ઉચકી એમના હંધારામાં મૂકી દીધા. એમને એમ કે બાલમુનિ સૂતેલા છે, પણ બાલમુનિ ઉઠી ગયેલા હતા. હવે એમને ચિંતા પેટી કે કાલે મને લોચ માટે બેસાડશે. મારું મન તો મક્કમ છે, પણ શરીર શું કરશે મને ખબર નથી. અને એ વખતે ગુરુદેવ કહી દે કે મુંડન કરાવવાનું છે, તો ગુરુદેવની આજ્ઞા એટલે આજ્ઞા, એમાં કંઈ વિચાર કરવાનો હોતો નથી. તો શું મારે મુંડન કરાવવું પડશે? ના, મારે તો લોચ જ કરાવવો છે. તો શું કરવું? આ બનેલી ઘટના છે. રાત્રે 12:30-1 વાગે બધા જ મુનિવરો સૂઈ ગયેલા. બાલમુનિ ઉઠ્યા, હાથમાં દંડાસન લીધું, જ્યાં લોચ થતો હતો એ રૂમમાં ગયા. લોચની પહેલાનો કૌશક કરી લીધો. ત્યાં જઈને રખ્યા લઈ પોતાની જાતે પોતાનો લોચ કરવા માંડ્યો. લોચ કરાવવો અઘરો, કરવો પણ અઘરો, બાવડા રહી ગયા. પણ પ્રભુની શક્તિ હતી. સાધના આપણા કરવાથી થતી નથી, પ્રભુની કૃપાથી જ થાય છે. શું જોમ આવ્યું! 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી 2 કલાકમાં લોચ પૂરો.
આવીને સૂઈ ગયા સંધારામાં. સવારે 5 વાગે ઉઠી ગયા રોજની જેમ. અને પહેલો નિયમ શું હોય? ગુરુદેવના ચરણમાં જઈને માથું ઝુકાવવાનું. ઉપાશ્રયમાં તો અંધારું હોય. તો 5 વાગે બાલમુનિ ઉઠ્યા અને ગુરુદેવના ચરણમાં માથું ઝુકાવ્યું. ગુરુદેવે માથા ઉપર હાથ ફેરવ્યો અને ચોંકી ગયા. અરે બાલમુનિ, કાલ રાત્રે મારા ખોળામાં સૂતેલો, વાકડિયા વાળ, જટાજૂટ વાળ, આખું માથું ભરાયેલું, અત્યારે સફાચટ શું થયું? પૂછ્યું બાલમુનિ, આ શું થયું? તો કે ગુરુદેવ, હું સાંભળી ગયેલો આપની વાત, અને મને થયું કે મારે મુંડન કરાવવું નથી, પણ ગુરુદેવ કહે તો કરવું જ પડે. એટલે રાત્રે ને રાત્રે મેં મારી જાતે લોચ કરી લીધો છે. પણ ગુરુદેવ, મને પ્રાયશ્ચિત આપો. સાધુ જીવનમાં ગુરુને પૂછ્યા વિના કશું જ થઈ શકતું નથી. હરિભદ્ર મહારાજે લખ્યું, મુત્તુણ આણ પાણમ, એક શ્વાસોશ્વાસની ક્રિયા છોડીને બીજું બધું જ ગુરુને પૂછીને કરવું પડે. પણ ગુરુદેવ, આપને પૂછ્યા વિના મેં લોચ કરી લીધો, મને પ્રાયશ્ચિત આપો. કેવું આ વૈરાગ્ય, કેવો એ આનંદ! એ બાલ મુનિરાજને પૂછો કે કેવો આનંદ છે, તો એ શું કહે? એટલો બધો આનંદ કે શબ્દોમાં એને મૂકી ન શકાય. બિયોન્ડ ધ વર્ડ્સ, બિયોન્ડ ધ એક્સપેક્ટેશન. શબ્દોને પેલે પારનો આનંદ, કલ્પનાને પણ પેલે પારનો આનંદ. એ આનંદ પ્રભુની આજ્ઞાના પાલનથી આવે છે. તમે શ્રાવક જીવનમાં પણ શક્ય એટલી પ્રભુની આજ્ઞાનું પાલન કરી અને વાસ્તવિક આનંદના ભાગી બનો, એવો આશીર્વાદ.